એક વસ્તુ બતાવું, અત્યારે કોઈને વાડીએ ન હોય પણ અમારી વાડીએ છે. તો જય માતાજી મિત્રો, ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો? મજામાં દેશો. મજામાં ન હોય તો આપણા વિડીયો જોતા રહ્યો, મજામાં આવી જશો. તો આજે હું વાડિયા પૂજી ગયો છું અને ઝટકા શોટના છે ને થાંભલા ખોડવાનું કામ હાલે છે. તમને બતાવું, જો અહીંયા ખોડે છે. તો આ ભાઈ ખોડે છે થાંભલા અટારે. આ જૂના અહીંયા ખોડેલા જ હતા પણ એ ભાંગી ગયા છે, નવા ખોડવા જોઈએ. અને એમે કપાસિયા સોંપીને ઉગાડી દીધા છે. તમે ઉગાડ્યા છે કે નહીં કોમેન્ટ કરજો ખાસ કરીને. જો શેરું પાઈ દીધી છે, વરસાદ તો કાંઈ હવે આવતો નથી. ફળાઈ ત્યાં બીજાને થાય, આપણે પાણી છે એટલે વાંધો ન આવે. તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહીજો, આપણે આગળ મળવી. 2-3 ખાડા ખોદ્યા ને કાં તો આમ તો પરસ્યાના રેપ જેપ થઈ ગયા. આટલો પવન છે જો સામે ધજા ફરકે, તોય તે છે ને ગરમી જ નકરી થાય છે. આ વાડીને કામ કર્યું ને આવું થાય. જો હીરા ઘાતા હતા એમ રોજ. આજ રજા હતી ને વાડીને કામમાં સોટી ગયા. હા જો પરસ્યાના આખા પલ્લી જ ગયા છે બધા. હા થાંભલો ખોડાઈ ગયો છે અને અહીંથી જે એટલા ખોડ્યા તો અહીં દેખાય. ઓલાથી ખોડવાનું શરૂ કર્યું, અહીં સુધી ખોડ્યા. હજી તો અહીંથી બધું બાકી જ છે. જો ઠેઠ ઓલું લીલું દેખાય ને ના સુધી આમ ફરતું ઠેઠ ઓલ ક્યાં લીમડા દેખાય ના સુધી. અને આ ભાઈ હવે આવી જાય મોજમાં. જોઈએ પવન કંઈક ભાળાઈ ગયા લાગે, ઠેકડા નાખે ક્યારના. અહીંયા ખોડવાનું છે પાછો એમને. અહીંયા આ ભાંગી ગયો છે. તો હાલો એમે થોડાક ખાડા હજી ખોદી નાખીએ અને થાંભલા ખોડી દઈએ, પૈસા મળે. તો હવે આંક્યાન સાઈડ ના બધા ખાગા ખોડાઈ ગયા છે. સામે જ ખોડવાનું શરૂ કર્યું હતું, અહીં ખોડાઈ ગયા છે. તો હવે 12:30 થઈ ગયા છે. તો હવે ઘરે ખાવા જાવી અને બપોર કેડે ઓલકાન ખાગા ખોડવી કે પછી અટાર કેડે અહીંથી અહીં સુધીના બાકી છે ખોડવાના. તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહ્યો, આપણે આગળ મળવી. તો ફાઇનલી મિત્રો અમે વાડીએ પહોંચી જાય છે ને હથિયાર લઈ લીધા છે હાથમાં અને ખાગા ખોડવાનું કર્યું છે ચાલુ પાછું. આજ તો ઝટકાનું કામ કમ્પ્લીટ કર્યા પાર છે, ગમે થાય. હજી સામે સુધી બાઈક એક સાઈડ જે પૂરી કરી રહ્યા હવે કેડ્યા, એક સાઈડ બપોર કેડ્યા પૂરી કરવાની. હા જો તૈયાર થઈ ગયો છે. એ આમ ખંભે નહીં રાખે, ખાડા કરવાનું શરૂ કરી દે. ખાડા બહુ ઝાઝા આવે છે, અહીંયા બધા પડી જ ગયા. સવારે એટલા ખાડા કર્યા ને હાથમાં જો નગરા ફરફોલા પડી ગયા. જો એક અહીંયા પડી ગયો, એક અહીંયા જો એક અહીંયા નકરા ફરફોલા થઈ ગયા. મારું હથિયાર ક્યાં ગયું? પાછું હાથમાં લઈ લીધું. હજી આ બધા ફરફોલા કેટલા પડે એનું નીકી નહીં. વાડીને કામમાં આવું બધું હોય. એક સને નવો આવ્યો ખાડા કરવા વાળો,
હા જો ખાડા કરતા નથી આવતું, ટીશુક 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 કરે ખાડા. સાંજ સુધી કરે ને તોય લગભગ નહીં થાય. આવો ખબર પડે કેમ છે અટાર સુધી ફોલા પડી જાય આવો બતાવો. એક ફરફોલો ને જે પેલો ખાડામાં 3 ઘા મારે, અડધો ખાડો જ મેં કર્યો છે. એમ હવાર ના કરવી ખાડા, આને ઇજ્જત 2-3 ઘા માર્યા કઈ ક્યાં આવો ખબર પડે. ત્યાં ને શું ખબર હોય. એક અહીંયા ખાડા કરવાનું કામ ચાલુ, 2-3 આમ વાળા બાંધવાઈ ગયા છે. હું ઘડીક કીધું પોરો ખાઈ લો, આને ખાડો કરવા આપ્યો પણ લગભગ હાંજ સુધી કરશે તો થાહે નહીં. થાહે આજ કે નહીં થાય? નહીં થાય. ઠાકી જોવા વાળું થાય. ખારવા કરવા મેડલ ખાડો ખામ ખા. અહીંયા એક હથિયાર લઈને મંડાઈ ગયો, ફૂલો ફૂલ, પીડો પીડ. એટલે પાણા કાઢ્યા પણ ખાડો કેટલો ઊંડો થઈ ગયો. મૂળિયા છે નગરા. મને જ ફરફોલા પડી જાય ને હાથ બહુ બળે છે. હાથ બળવા મીડ્યા હું. હા જો હાથમાં નગરા ફરફોલા જાન છે દેખ. આ ફૂટી ગયો એક. એ જે 2 ફૂટવાનું બાકી. આમ હરખા આમ ખોઈ જ ગામ ખા. આ જાંબુડો જો પીળો પદ થઈ ગયો હાવ. જો સન હાવ એટલે હાવ પીળો. એક વસ્તુ બતાવું, અત્યારે કોઈને વાડીએ ન હોય પણ અમારી વાડીએ છે. એ શું ખબર? ગાજર સને જો હજી છે. આ કપા હોત સોંપી દીધો પણ હજી ગાજર છે. ઉજી હોત ગયો જો સાને. આને ખાડો ખોડાઈ ગયો કમ્પ્લીટ. બીજું ઠીક કન્ટિન્યુ બની રહ્યો. એટલે જો હાલો આગળ જે કેટલાય ખાડા બાકી ખોડવાના. હાથ ની પથારી ફરી ગઈ, પથારી. તો હવે લાસ્ટ એક ખાડો રહ્યો છે ખોડવા. એટલે ખાડો નહીં, ખાગો ખોડવાનો રહ્યો છે એક. અહીંયા જો એક રહ્યો છે શેલો. પછી નવરા નહીં, પછી જે વાળા બાંધવા જવા જોઈએ ત્યારે મેળ પડશે. કા વિપા? કન્ટિન્યુ બની રહ્યો. કન્ટિન્યુ બની રહ્યો એટલે છે ને તમને ખબર પડે એમ કેવું કેવું કામ કર્યું છે. જય હિન્દ જય ભારત. અમારું કામ કોઈને દેખાતું નથી. આ વિડીયો બનાવીને તો જ દેખાય. અને આ તો હાવ ખોટે ખોટો કોશ લઈને ઉભો રહ્યો છે. વિડીયોમાં કન્ટિન્યુ બને રહ્યો. એટલે નગરું કન્ટિન્યુ દાવે છે. ખાડો ખૂતે તો જ. હા ખાડો ખૂતે ખાગો ખૂતે. ખાગો ખૂતે તો. અને આ બાજુ આમ જો પાણી હાલ્યું જાય છે, કઈ ઘટે નહીં એવું. અને ના કણ પાવાનું કામ ચાલુ છે. ઓયલા કણે પાવાનું ચાલુ છે. પોસું થઈ ગયું, પાણી ખાડામાં આવવાનું છે હવે. નહીં હલવાના નથી. હું જો આ યારે જઈને પાણી પીતો હોઉં, કઈ ઘટે નહીં એવું. જો જાય છે ને કઈ ઘટે જ નહીં. આપણી વાડીનું પાણી હાલે પાણી પીવા તાર આવવાનું. ઈ ખૂતામણી નથી. આમ કામ ધંધો કરી
અમારા દાદા ન્યાનું જ છે અહીંયા કપાસિયા સોંપી દીધા છે કે નહીં અહીંયા નીચ સોંપ્યા સા નાખેલા છે ખાલી અને અહીંયા એર છે અહીંયાથી પાણી પી લેવી હાલો દેશી પાણી હાવ દેશી મજા આવે તો જ હા તું શું લેવાયો હું પીવા પાણી પીવા પાણી આના ગાંડા કોઈ દી ગયા જ નહીં આ ગાંડા જેવો હા ગાંડા જ કાઢે ને તો પેલા છે ને પાણી પીવા માટે શું કરવાનું ખબર છે પેલા હાથ ધોઈ નાખવાના આ રીતે હાથ ધોવો ને એટલે આમ જો લાલ કટીને હાથ થઈ ગયેલા હોય પરખોલા ફૂટી ગયેલા હોય એટલે ઈ દેખાય તો પછી આને આ રીતે નહીં પાણી પીવું હોય ને તો આ રીતે હાથ તો ખાલી આપણે ધોવા હતા એટલે સાફ કરી નાખે પાણી આમ પીવું પોહુ પેલા એક કોગળો કરી લેવાનો પોહુ કોઈ હવે માવો નીકળી ગયો છે હવે પાણી પી જાય પોહુ કાંઈ ઘટે જ નહીં પાણી પી લીધું છે એમે ખાડો કર્યો ને એટલો ઊંડો ખાડો કર્યો ને પાણી આવી ગયું જો તમને બતાવું એટલે આ ગાળ કાઢે આવે પાણી એમ ગારો જ છે પણ એમ નો કહેતો પાસે પાણી જાય એટલે આવ્યું નહીં ખાડો કર્યો એટલે પાણી આવ્યું ખાડા વિને પાણી નું આવે ને ખાડામાં અંધારું છે કઈ દેખાતું નહીં ઊંડો એટલો ગીની છે ખાડો એટલો ઊંડો કર્યો પાણી આવી ગયું બોલો કેટલો ઊંડો ખાડો કર્યો છે હજી એક ખાડો ગાળવાનું કામ ચાલુ જ છે અને આ ભાઈ રે ને આ ભાઈ આ નકરા દાંત કાઢે આને બીજું કઈ આવડતું જ નહીં હા જો હાવ ગારો આવી ગયો તો ચલો કન્ટિન્યુ જો અહીંયા પાણી પાવાનું કામ ચાલુ છે જો કપા ઉજી ગયો છે આવડો છે બે પાંદડીઓ આ બીજું કા ત્રીજું પાણ છે મને બહુ ખબર નથી છે ખરું ઓઇલ કા બીજે પાઈ દીધું હવે એટલું આ રહ્યું તો અમારે સત્તારભાઈ હવે છે ને આ જો શનિયાળો લઈને વાડીએ પોગી ગયા છે બેઠા બેઠા ફોન જોવે છે અને આ ભાઈ ખાડા કરીને લાંબા લહ થઈ ગયા છે અને હું આટા મારું છું અહીંયા એક બે ખાગા ખોડ્યા અને હવે તો સાંજ પડી ગઈ છે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો ફાઇનલી મિત્રો અમે પહોંચી જાય છીએ હનુમાનદાના ઓટે તમને એમ થાય હનુમાનદાના ઓટે કેમ પણ ખાઈ પીને પછી અમારે રોજ સાંજે આવવાનું ઝાડવા પાવા તો અમે ઝાડવા પાઈ દીધા છે મેં અને આને અને આ ભાઈ પબજી રમવા આવ્યા છે તો બસ આજનો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો મળશું ફરી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય હા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા સબસ્ક્રાઇબ કરી નાખજો